નમસ્કાર મિત્રો, હાલ જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગણેશભાઈ ગોંડલને લઈને. તો મિત્રો, ગણેશભાઈ ગોંડલને લઈને આજે જિગ્નેશભાઈ મેવાણી છે તે એવું કહી રહ્યા છે કે હવે જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગરમાં શું કરશું તેનું અમને પણ ખબર નથી, કેમ કે હવે અમારી હદ વટાવી ચૂક્યા છો તમે લોકો, અને હવે અમારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે અને હવે શું થાય એ પણ નક્કી નથી, કેમ કે આ ગણેશ ગોંડલનો જે મામલો છે એ ક્યારે થાવે પડે એનું કાંઈ કહી શકાય એવું નથી. અને જિગ્નેશભાઈ મેવાણીનો વિડીયો જે આ બાબતમાં અમે તમને છેલ્લે એક વિડીયો બતાવવાના છીએ, તો અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે એ વિડીયોમાં વિસ્તારથી ગણેશભાઈ ગોંડલ વિશે અને આજે જિગ્નેશભાઈ મેવાણીને એ લોકો શું કરવાના છે એ તમામ માહિતી વિસ્તૃતથી મેવાણી સાહેબે સમજાવેલી છે. તો મિત્રો, હજુ એકવાર કહીશ કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે આ એક એવો મામલો છે કે જે પોતે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. તો મિત્રો, આ વિડીયો સાંભળ્યા પછી તમને ખબર પડશે કે શું હતું અને શું સાચી હકીકત ન હતી, કેમ કે આ જિગ્નેશભાઈ મેવાણી હવે કહેવાય ને કે જાયલા રે એમ નથી. તો મિત્રો, જુઓ આ વિડીયોને, જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.